describing reason. રીઝન એટલે કે કારણ દર્શાવે કોઈ પણ કારણ છે તમને અંગ્રેજી શા માટે આવડતું નથી કારણ કે તમે ઓછી મહેનત કરો છો શા માટે આવડતું નથી કારણ કે તમે ઓછી મહેનત કરો છો તો જે ઓછી મહેનત એ શું દર્શાવે તો કે કારણ તો અહીં આ ફંક્શનમાં આપણે ડિસ્ક્રાઇબિંગ રીઝન એટલે કે કારણ દર્શાવતા વાક્યો બનાવવાના હોય હવે કારણ દર્શાવતા વાક્ય બનાવો તો સામાન્ય રીતે એ વાક્ય કયા શબ્દથી બને પ્રથમ આપણે લખી નાખીએ કે ડિસ્ક્રાઇબિંગ રીઝન એટલે કે કારણ દર્શાવતા વાક્ય આ છે કીવર્ડ્સ એટલે કે કારણ દર્શાવતા શબ્દથી વાક્ય બનાવવું જો વાક્ય બનાવતી વખતે માત્ર આપણે એક શબ્દનો ઉપયોગ કરી બનાવવાનો છે એ કયો શબ્દ તો કે બીકોઝ આ બીકોઝ નો આપણે ઉપયોગ કરવાનો છે બીકોઝ ઓફ થી પણ તમે વાક્ય બનાવી શકો પણ પરીક્ષામાં ડિસ્ક્રાઇબિંગ આપણને રીઝન આપે એમાં સામાન્ય રીતે આપણે બીકોઝ શબ્દથી વાક્ય બનાવવાનું બાકીના જે ત્રણ લેખા છે જેમ કે બીકોઝ ઓફ સિન્સ અને વાય આ ત્રણને આપણે કઈ રીતના યાદ રાખવાના તો કે જોડકામાં અથવા તો એમસીક્યુ માં પૂછાય શેમાં પૂછાય જોડકામાં અથવા તો એમસીક્યુ માં કયા શબ્દને યાદ રાખવાનું તો કે બીકોઝ ઓફ સિન્સ અને વાય વાક્ય શેનાથી બનાવવાનું કે આપણે બીકોઝ હવે જોઈએ કે વાક્ય કેવી રીતના પૂછાય આશરે ડિસ્ક્રાઇબિંગ રીઝન દર્શાવતા વાક્યો હવે આપણે કારણ દર્શાવતું વાક્ય બનાવવાનું છે તો એ કારણ દર્શાવતું વાક્ય આપણે કઈ રીતે બનાવવાનું
જેમાં એક વાક્ય આપણને પરિણામ એટલે કે રિઝલ્ટ દર્શાવતું આપે. જેમ કે આ પ્રથમ વાક્ય જે લખ્યા છે એ પરિણામ દર્શાવતું. ચાલે બીજું વાક્ય આપણે કયું બનાવવાનું? તો કે ડિસ્ક્રાઇબિંગ અ રીઝન એટલે કે કારણ દર્શાવતું. એ પણ કયા શબ્દનો ઉપયોગ કરીએ? તો કે બીકોઝ. બીકોઝ એટલે કે કારણ કે. હાલો વાક્ય બનાવીએ. પ્રથમ, The teacher was angry. કે શિક્ષક ગુસ્સે હતા. ગુસ્સે હતા એનું કારણ દર્શાવે. કારણ કે એટલે મૂકી દઈએ આયા because. The teacher was angry because એટલે કે શિક્ષક ગુસ્સે હતા કારણ કે વિદ્યાર્થીઓ તેનું લેશન ઘરે ભૂલી ગયા હતા. વિદ્યાર્થીઓ તેનું લેશન ઘરે ભૂલી ગયા હતા. તો કારણ કે મિત્રો કોણ ભાઈ લેશન ભૂલી ગયું? તો કે ભાઈ વિદ્યાર્થીઓ એટલે મૂકી દઈએ સ્ટુડન્ટ્સ forgot their homework. આ છે તમારું ડિસ્ક્રાઇબિંગ રીઝન દર્શાવતું વાક્ય. કઈ રીતના બને? The teacher was angry because students forgot their homework. શિક્ષક ગુસ્સે હતા કારણ કે વિદ્યાર્થીઓ તેનું લેશન ભૂલી ગયા હતા. ફોરગોટ એટલે કે ભૂલી જવું. એમાં આ શું દર્શાવ્યું ભાઈ? કારણ. તો આ રીતના ડિસ્ક્રાઇબિંગ રીઝનમાં આપણે એક વાક્ય બનાવવાનું. એ વાક્ય કયું? કારણ દર્શાવતું. તમે જે કારણ દર્શાવતું વાક્ય બનાવો તેની પહેલા તમારે સંયોજક તરીકે કારણ દર્શાવતો શબ્દ કયો લખવાનો? તો કે because. નંબર 2, કયું આપ્યું? મિહિર will not come today. આજે મિહિર આવશે નહીં. ચાલો એનું કારણ દર્શાવો. ભાઈ શા માટે નહીં આવશે? આજે મિહિર આવશે નહીં કારણ કે તે બીમાર છે. તો બીમાર માટે આપણે શું દર્શાવ્યું? sick અથવા ill. મિહિર will not come today. મિહિર આજે આવશે નહીં કારણ કે એટલે કે because he is ill અથવા તો sick. બેમાંથી એક શબ્દ. ill એટલે બીમાર અને sick એટલે બીમાર. તો કઈ રીતના વાક્ય બન્યું? મિહિર will not come today because he is sick or ill. મિહિર આજે આવશે નહીં કારણ કે તે બીમાર છે. તો આ શું દર્શાવે? એનું કારણ. કારણ માટે કયો શબ્દ લખો? because. શા માટે મિહિર આજે આવશે નહીં? કારણ કે તે બીમાર છે. યાદ રાખો એટલે આ રીતના આપણે because થી વાક્ય બનાવવાનું. નેક્સ્ટ, નરેશ કેમ લેટ? નરેશ મોડો આવ્યો. શા માટે મોડો આવ્યો? કારણ કે લાઈન મૂકી દઈએ આપણે because. હવે because નો ઉપયોગ કયા ફંક્શનમાં કરવાનો? તો કે describing reason. નરેશ કેમ લેટ because he missed the bus. અથવા તો કોઈ પણ તમે વાહન દર્શાવી શકો. ટ્રેન, ટેક્સી. નરેશ came late because he missed the bus and taxi. કે ભાઈ એ ટ્રેન ચૂકી ગયો, બસ ચૂકી ગયો અથવા તો ટેક્સી ચૂકી ગયો એટલા માટે તે આજે મોડો આવ્યો. નરેશ મોડો આવ્યો કારણ કે તે બસ ચૂકી ગયો હતો, તે ટ્રેન ચૂકી ગયો હતો. આ શું દર્શાવે છે? એનું કારણ. જ્યારે અહીં તો કે પરિણામ. તો કારણ માટે કયા શબ્દનો ઉપયોગ કરવાનો? તો કે because. નાઉ નેક્સ્ટ, he missed the bus. તે બસ ચૂકી ગયો. તે બસ ચૂકી ગયો. શા માટે ચૂકી ગયો? કારણ કે તે મોડો જઈ ગયો, મોડો ઉઠ્યો. તો કે ભાઈ he missed the bus because he got up late. He missed the bus. The bus ચૂકી ગયો કારણ કે તે મોડો ઉઠ્યો. because he got up late એટલે કે તે મોડો ઉઠ્યો. તો આયા શું કીધું ભાઈ? તે બસ ચૂકી ગયો હતો કારણ કે તે મોડો ઉઠ્યો. આ દર્શાવે તેનું કારણ. ખ્યાલ પડ્યો? નાઉ નેક્સ્ટ, my brother will not attend the meeting. મારો ભાઈ મીટિંગમાં હાજરી આપશે નહીં.
કારણ કે ટાઈમ શું આપણે બીકોઝ he has gone to music class. આ તેને દર્શાવ્યું મેં કારણ કઈ રીતના માય બ્રધર વિલ નોટ અટેન્ડ ધ મીટિંગ કે ભાઈ મારો ભાઈ મીટિંગમાં હાજરી આપશે નહીં કારણ કે એટલે બીકોઝ he has gone to music class કારણ કે તે મ્યુઝિક ક્લાસમાં ગયો છે તો આ જે મ્યુઝિક ક્લાસમાં ગયો તે શું દર્શાવે તેનું કારણ તો કારણ માટે કયા શબ્દનો ઉપયોગ કરવાનો તો બીકોઝ આ રીતના નાઉ નેક્સ્ટ he went to the zoo તે પ્રાણી સંગ્રહાલય ગયો કારણ કે એટલે કયો શબ્દ લખાય તો કે ભાઈ બીકોઝ શા માટે ગયો હતો કારણ કે તેને પ્રાણીઓ જોવા ઈચ્છતો હતો અથવા તો તે પાસે સિંહ વાઘ વાંદરો વગેરે જોવા ઈચ્છતો હતો તો આયા મૂકી દીધો આપણે બીકોઝ હવે મુકાય ભાઈ he wanted to see એટલે કે ભાઈ મી જોવાની ઈચ્છા હોવી એ વાર્થમાં અને he wanted to see a lion જો ખાલી કોઈ પણ એક પ્રાણી દર્શાવવું હોય તો તમે લાયન દર્શાવી શકો અથવા એમ લાગે છે ભાઈ એનિમલ્સ he wanted to see animals કે ભાઈ તે પ્રાણીઓ જોવા ઈચ્છતો હતો તે પ્રાણી સંગ્રહાલય ગયો કારણ કે તેને પ્રાણી જોવા કહેવાનું અથવા તો તે પ્રાણી સંગ્રહાલય ગયો કારણ કે તે પ્રાણી જોવા ઈચ્છતો હતો તો આ શું દર્શાવે બીકોઝ પછીનું વાક્ય હતું કે કારણ તો આ છે ડિસ્ક્રાઇબિંગ રીઝન ના વાક્ય બનાવતી વખતે કયા શબ્દથી બનાવવાના બીકોઝ ચારે જો બીકોઝ ઓફ સિન્સ અને વાય આ શબ્દ જે રેખા છે એ જોડકામાં ઉપયોગ થશે આનો પણ આપણે ઉપયોગ કરશું પણ જ્યારે જોડકા અને એમસીક્યુ તમને જ્યારે શીખવાડે ત્યારે સિન્સ અને વાય થી વાક્યો કઈ રીતના કારણ દર્શાવતા હોય એ હું તમને શીખવાડીશ તો ડિસ્ક્રાઇબિંગ રીઝન માં તમે જ્યારે વાક્યો બનાવો તો એ વાક્યો માત્ર તમારે કયા શબ્દથી બનાવવાના તો કે બીકોઝ તો આ છે ડિસ્ક્રાઇબિંગ રીઝન ના શબ્દો અને વાક્યો જોઈએ તેના પછીનું ફંક્શન જેમાં આપણે લઈશું ડિસ્ક્રાઇબિંગ પર્પસ એટલે કે હેતુ દર્શાવતી ક્રિયા અથવા તો હેતુ દર્શાવતું વાક્ય તો નંબર 6 માં આપણે લઈએ ડિસ્ક્રાઇબિંગ પર્પસ ડિસ્ક્રાઇબિંગ પર્પસ એટલે કે હેતુ દર્શાવતું વાક્ય કોઈ વ્યક્તિ કયા હેતુથી એ ક્રિયા કરે છે એ દર્શાવતું વાક્ય બનાવવાનું હોય તો પર્પસ માં આપણે કોઈ હેતુ દર્શાવતું વાક્ય બનાવવાનું તો આપણે લખી નાખીએ કે ભાઈ આ ફંક્શનમાં આ ફંક્શનમાં હેતુ દર્શાવતું વાક્ય બનાવવામાં આવે છે હવે કયા શબ્દથી બનાવવાનું તો આપણે એ લખી નાખીએ એટલે કે કીવર્ડ્સ આ ત્રણ શબ્દનો ઉપયોગ કરી આપણે ડિસ્ક્રાઇબિંગ પર્પસ દર્શાવતું વાક્ય બનાવવાનું એ ત્રણ શબ્દ કયા કે ભાઈ ટુ ઇન ઓર્ડર ટુ અને વિથ ટુ તો ટુ પછી તમે જ્યારે કોઈ વાક્ય બનાવો એટલે કે હેતુપૂર્વકની ક્રિયા તો ટુ પછી તમારે શું દર્શાવવાનું તો કે ક્રિયાપદનું મૂળ શું દર્શાવવાનું ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે હેતુપૂર્વકની ક્રિયામાં ટુ પછી તમારે ક્રિયાપદનું મૂળ રૂપ જ્યારે તેના જવું તે બીજો શબ્દ આપ્યો ઇન ઓર્ડર ટુ તો આમાં પણ તમારે
ક્રિયાપદનું મૂળ રૂપ, એમાં પણ શું દર્શાવવાનું? ક્રિયાપદનું મૂળ રૂપ. અને ત્રીજો શબ્દ આપ્યો વિથ બિંદુ, તેમાં તમારે ક્રિયાપદનું કયું રૂપ દર્શાવવાનું? આમાં ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ, આયા ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ, આયા ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવશે કે નહીં? વિથ બિંદુમાં ક્રિયાપદનું વર્તમાન કૃદંતનું રૂપ એટલે કે છેદન. ખાસ યાદ રાખજો, ઉતાવળમાં આપણને ટુ, આયા પણ ટુ અને આયા પણ ટુ આપ્યો, તેનો મતલબ એમ નહીં કે બધાયમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવે. વિથ બિંદુમાં ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, એટલે આયા લખીને કે આપણે ક્રિયાપદનું વર્તમાન કૃદંત એટલે કે આઈએનજી. આ રીતના ત્રણ શબ્દમાંથી કોઈ પણ એક શબ્દનો ઉપયોગ કરી તમારે ડિસ્ક્રાઇબિંગ પર્પઝ દર્શાવતું વાક્ય બનાવવાનું. શબ્દ કયા હતો કે ભાઈ ટુ, ઇન ઓર્ડર ટુ, વિથ અ વ્યૂ ટુ. હવે જોઈએ કે આપણે વાક્ય કઈ રીતે બનાવવું. આ છે આપણા ડિસ્ક્રાઇબિંગ પર્પઝ એટલે કે હેતુ દર્શાવતા વાક્યો કઈ રીતે બનાવવા, જેમાં ત્રણ શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવી શકો. એક તો ટુ, એના પછી ઇન ઓર્ડર ટુ અને છેલ્લું વિથ ટુ. જો એ વાક્ય કઈ રીતે બને છે. હી વેન્ટ ટુ સુપરમાર્કેટ, તે સુપરમાર્કેટે ગયો. કયા હેતુથી ગયો? મૂળ એનો જવાનો હેતુ કયો હતો? He went to the supermarket. કે ભાઈ તે સુપરમાર્કેટે ગયો. શા માટે ગયો? તો પ્રથમ આપણે લખી ટુ થી, તો આયા મૂકી દેવાનું તમારે ટુ. હવે જો નિયમ શું કીધું ભાઈ? ટુ પછી માત્ર તમારે ક્રિયાપદનું મૂળ રૂપ દર્શાવવું, નહીં કે બીજા કોઈ શબ્દ લખવા. જો આમ આપણે વાક્ય પણ બનાવવાનું નથી, માત્ર શું કરવાનું? He went to the supermarket to buy a new mobile. આમાં શું દર્શાવવાનું? ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ અને કોઈ પણ કર્મ. ખ્યાલ પડ્યો? શા માટે તે સુપરમાર્કેટે ગયો? મૂળ કયા હેતુથી, કઈ વસ્તુની ખરીદી કરવી? તો કે ભાઈ a new mobile. કઈ રીતના હોય? તો ભાઈ he went to supermarket to buy a new mobile. તો અહીં ડિસ્ક્રાઇબિંગ પર્પઝ નું વાક્ય શેનાથી બનાવ્યું? તો કે ટુ. તેના પછી બાય શું દર્શાવે? તો કે ક્રિયાપદનું મૂળ રૂપ. એટલે આ રીતે બનાવવાનું. નાઉ નેક્સ્ટ, મિત્તલ has gone to music class. મિત્તલ મ્યુઝિક ક્લાસે ગઈ છે. મૂળ જવાનો હેતુ કયો છે? તો હવે આપણે બનાવી ઇન ઓર્ડર. આયા મૂકી દઈએ આપણે ઇન ઓર્ડર ટુ. ઇન ઓર્ડર ટુ learn music. Mittal has gone to music class in order to learn music. કે ભાઈ સંગીત શીખવાના હેતુથી. કયા હેતુથી? સંગીત શીખવાના હેતુથી મિત્તલ મ્યુઝિક ક્લાસે ગઈ છે. તો આયા પર્પઝ માટે કયો શબ્દ લખવાનો? કે in order to. in order to પછી શું કીધું આપણને? ક્રિયાપદનું મૂળ રૂપ. તો ક્યાં છે ક્રિયાપદનું મૂળ રૂપ?
જોડ્યું અહીંયા રન એ શું દર્શાવે તો કે ક્રિયાપદનું મૂળ રૂપ એટલે આ રીતના તમારે પર્પસ દર્શાવતા વાક્યો બનાવવા. નાઉ નેક્સ્ટ શિવમ રીડ્સ ઇંગ્લિશ ન્યૂઝપેપર. શિવમ અંગ્રેજી સમાચાર દૈનિક સમાચાર વાંચે છે. મૂળ એનો વાંચવાનો હેતુ કયો છે? શા માટે તે ઇંગ્લિશ ન્યૂઝપેપર વાંચે છે? એનો કઈ રીઝન શું એનો કઈ હેતુ કયા હેતુથી? હવે આપણે લખીએ વિથ વ્યૂ ટુ. હવે જો વિથ વ્યૂ ટુ તેમાં ક્રિયાપદનું વર્તમાન પૂર્ણાંક એટલે કે gerund ing વાળું પૂર્ણાંક કયું ing વાળું ક્રિયાપદ. શા માટે કયા હેતુથી એ ઇંગ્લિશ ન્યૂઝપેપર વાંચે છે? તો કે ભાઈ જે શબ્દ ભંડોળ જે સુધારવા માટે. તો સુધારવા એટલે ઇમ્પ્રૂવ થયા. ઇમ્પ્રૂવ આવશે કે ઇમ્પ્રૂવિંગ આવશે? જો કયું આવશે ક્રિયાપદ ing એટલે કયું લખવાનું ઇમ્પ્રૂવિંગ. એટલે લખવાનું આપણે with a view to improving vocabulary. Shivam reads English newspaper with a view to improving vocabulary. શબ્દ ભંડોળ સુધારવાના હેતુથી તે અંગ્રેજી ન્યૂઝપેપર વાંચે છે. હા, એવું જરૂરી નથી કે તમે with a view to નો જ ઉપયોગ કરી વાક્ય બનાવો. તમારે અહીં વાક્ય ટુ થી બનાવો તો તમે ટુ નો ઉપયોગ કરી બનાવી શકો. તમે ઇન ઓર્ડર ટુ નો ઉપયોગ કરીને વાક્ય બનાવી શકો. મેં તમને ઉદાહરણ એટલા માટે આપ્યા કે ટુ થી વાક્ય આ રીતના બનાવો. તમને એમ લાગે કે આયા ટુ બાય ના સ્થાને મારે ઇન ઓર્ડર ટુ અથવા તો વિથ અ વ્યૂ ટુ થી બનાવો તોય બનાવી શકો. પણ મૂળ તફાવત એ રીતના વિથ અ વ્યૂ ટુ માં ક્રિયાપદનું ing વાળું જ્યારે બે શબ્દ થયા ટુ અને ઇન ઓર્ડર ટુ એમાં બંનેમાં ક્રિયાપદનું મૂળ રૂપ લખવાનું. ક્લિયર? નેક્સ્ટ રાકેશ will go to the cinema. રાકેશ સિનેમા પર જશે. શા માટે? મૂળ જવાનો હેતુ તો આપણે લખીએ અહીંયા to see રાકેશ will go to the cinema to see movie. કે ભાઈ મૂવી જોવાના હેતુથી રાકેશ સિનેમા ઘર જશે. તો આ છે ડિસ્ક્રાઇબિંગ પર્પસ એટલે કે પર્પસ દર્શાવતું હેતુ દર્શાવતું વાક્ય. જેમાં આપણે હેતુ દર્શાવવાનું હોય કે વ્યક્તિ કયા હેતુથી એ ક્રિયા કરે છે અથવા કરશે. જેમાં સામાન્ય રીતે કયા શબ્દ આપ્યા કીવર્ડ્સ તો કે ટુ in order to with a view to. ટુમાં કઈ રીતના તો કે ક્રિયાપદનું મૂળરૂપ જ્યારે in order to માં ક્રિયાપદનું મૂળરૂપ પણ with a view to નો ઉપયોગ કરવો તો તેમાં ક્રિયાપદનું gerund એટલે કે ing વાળું ક્રિયાપદ લખવાનું. એટલે વાક્ય આપણે આ રીતના બનાવવાનું. તો આ છે ડિસ્ક્રાઇબિંગ પર્પસ ના વાક્યો અને તેના શબ્દો. ફંક્શનમાં નંબર 7 માં લે ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસ દર્શાવતું વાક્ય. તો નંબર 7 માં આપણે લે ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે કે બે વાક્ય વચ્ચે રહેલો વિરોધાભાસ. અને આપણે લખી નાખીએ કે ભાઈ આ ફંક્શનનો ઉપયોગ વિરોધાભાસ દર્શાવતા વાક્યમાં થાય છે. આ ફંક્શનનો ઉપયોગ વિરોધાભાસ વાક્યમાં થાય છે. એકમાં એવું કે મહેશ હોશિયાર વિદ્યાર્થી છે તેમ છતાં તે દર 3 અઠવાડિયાની વીકલી ટેસ્ટમાં ઓછા માર્ક્સ લાવે છે. એકમાં શું કીધું? મહેશ કેવો વિદ્યાર્થી? હોશિયાર. તેમ છતાં તે ટેસ્ટમાં ઓછા માર્ક્સ લાવે છે. તો બંને વચ્ચે વિરોધાભાસ દર્શાવે તો કે હા. તો આ રીતના વિરોધાભાસ દર્શાવતું
ફંક્શન એટલે કયું તો કે ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ. હવે તેના કીવર્ડ્સ એટલે કે કયા શબ્દથી આપણે વાક્ય બનાવવું. જો આપણને આવા ત્રણ શબ્દ આપેલા હોય એનાથી આપણે વાક્ય બનાવી શકીએ. કયા તો કે ધો, બટ અને યટ. એનો ગુજરાતી અર્થ થાય છે જો કે, તેમ છતાં. બટમાં ઘણી રીતના છે, પણ, પરંતુ, તેમ છતાં. જેમ યટમાં પણ તેમ છતાં. તો વિરોધાભાસ દર્શાવતું વાક્ય તમે જ્યારે બનાવો તો એ વાક્ય વિરોધાભાસ દર્શાવતા શબ્દો જેવા કે ધો, બટ અને યટ જેવા શબ્દથી બનાવી શકીએ. હવે જો એ પણ કીધું તમને ધોથી તમે જ્યારે વાક્ય બનાવો શેનાથી ધો, તો વાક્ય કઈ રીતના બનાવાય, એનો ઉપયોગ કઈ રીતના કરવો. ધોનો ઉપયોગ ક્યાં કરવાનો? વાક્યની શરૂઆતમાં. ક્યાં કરવાનો? વાક્યની શરૂઆતમાં. તમે કોઈ પણ વાક્ય બનાવો તે પહેલા આપણે કયા શબ્દનો ઉપયોગ કરવાનો? ધો. એનો નિયમ છે કે ધોનો ઉપયોગ વાક્યની શરૂઆતમાં થાય છે. બટ બટનો ઉપયોગ કોઈ પણ બે વાક્યોની વચ્ચે, કોઈ પણ બે વાક્યની વચ્ચે આપણે કયા શબ્દનો ઉપયોગ કરી શકીએ તો કે બટ. જ્યારે યટ પણ બટની જેમ જ બે વાક્યની વચ્ચે મૂકવામાં આવે છે. તો ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસ દર્શાવતું વાક્ય જેમાં સામાન્ય રીતે સંયોજક તરીકે કયા શબ્દનો ઉપયોગ કરી શકીએ તો કે ધો, બટ અને યટ. ધોને કઈ રીતના તો ભાઈ આ શબ્દનો ઉપયોગ આપણે વાક્યની શરૂઆતમાં લખી શકીએ, જ્યારે બટ બે વાક્યની વચ્ચે, યટ પણ બે વાક્યની વચ્ચે. હવે આપણે જોઈએ તેના વાક્યો. આ છે ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ થી બનતા વાક્યો. હવે જો વાક્યો કઈ રીતે બનાવવા, જો કીધું એમ ધોનો ઉપયોગ થાય વાક્યની શરૂઆતમાં. જેમ કે જો વાક્ય આપણને આપી દીધા તો આમાં ધોનો ઉપયોગ કરી શકીએ તો કે નહીં? શા માટે નહીં? આપણને ઓલરેડી વાક્ય આપી દીધું તો આપણે ધોનો ઉપયોગ કરી શકીએ નહીં. કરી પણ શકીએ. તો વાક્ય તમારે કઈ રીતના લખાવવું તમને છેલ્લે લખાવીશ. જ્યારે બટનો ઉપયોગ કઈ રીતના કરવાનો તો કે બે વાક્યની વચ્ચે એક વાક્ય લખીને આપી દીધું તો બીજું વાક્ય આપણે કઈ રીતે બનાવવું?
જ્યારે યટ એ પણ કઈ રીતના બે વાક્યની વચ્ચે. જો એ વાક્ય આપણે કઈ રીતે બનાવવું? પ્રથમ વાક્ય આપ્યું મુંબઈ ઇન્ડિયન્સ પ્લેડ વેલ. મુંબઈ ઇન્ડિયન્સ પ્રથમ આઈપીએલ માં સારું રમ્યું. મુંબઈ ઇન્ડિયન્સ પ્લેડ વેલ કે ભાઈ મુંબઈ ઇન્ડિયન સારું રમી આઈપીએલ ની ટીમ. તેમ છતાં શું થાય છે? ચેન્નઈ સુપર કિંગ્સ સામે તે મેચ હારી જાય છે. પ્રથમમાં શું કીધું ભાઈ? મુંબઈ ઇન્ડિયન્સ પ્લેડ વેલ, મુંબઈ ઇન્ડિયન્સ સારું રમ્યું. તેમ છતાં ચેન્નઈ સુપર કિંગ જીતી જાય છે. એટલે કે શું થાય? એકમાં એમ કહે છે મુંબઈ ઇન્ડિયન્સ સારું રમી, બીજામાં શું એનો વિરોધ મળ્યો? તો કે ભાઈ તે લોકો મેચ હારી જાય છે. તો વિરોધાભાસ માટે કયા શબ્દથી વાક્ય બનાવી શકો? તો કે ધો, બટ અને યટ. મેં કીધું એમ ધોનો ઉપયોગ કરવો હોય તો વાક્યની શરૂઆતમાં લખી શકાય. વાક્ય આપણને આપી દીધું તો વાક્ય કઈ રીતના બનાવવું? હું તમને છેલ્લે બનાવ્યું. ચાલો અહીં આપણે વાક્ય બનાવવું તો શેનાથી? બટ મૂકી દીધું. મુંબઈ ઇન્ડિયન્સ પ્લેડ વેલ કે ભાઈ મુંબઈ ઇન્ડિયન્સ સારું રમ્યું. તેમ છતાં એના માટે બટ. ચેન્નઈ સુપર કિંગ won the match. Mumbai Indians played well, but Chennai Super Kings won the match. Mumbai Indians સારું રમી તેમ છતાં ચેન્નઈ સુપર કિંગ મેચ જીત્યું. ત્યાં બેડો એટલે આ બંને વાક્યોમાં વચ્ચે રહેલો વિરોધાભાસ. નેક્સ્ટ, he is honest. honest એટલે પ્રામાણિક, જેના ઉપર આપણને પૂરો વિશ્વાસ હોય. he is honest કે ભાઈ તે પ્રામાણિક છે. મૂકી દઈએ અહીંયા બટ. આ ઉપર બટ ની આપણે યાદ મૂકી. હા યાદ. યટનો ઉપયોગ બે વાક્યની વચ્ચે થાય. એક વાક્ય આપી દીધું તો અહીંયા મૂકી દીધું યટ. હવે વિરોધાભાસ દર્શાવતું વાક્ય બનાવીએ તો કે ભાઈ he sometimes cheats in exam. He is honest. તે પ્રામાણિક છે. Yet he sometimes cheats in exam. તે પ્રામાણિક એટલે કે આમ કે પૂરા વિશ્વાસપાત્ર વ્યક્તિ છે. તેમ છતાં તે કોઈ વખત પરીક્ષામાં ચીટ્સ એટલે કે આમ કે ભાઈ ચોરી કે એવું કરે છે. આમાં પણ બંને વાક્ય વચ્ચે વિરોધાભાસ દર્શાવ્યો તો કે આ એકમાં પ્રામાણિક કીધું, બીજામાં શું કીધું? he sometimes cheats in exam કે ભાઈ એક્ઝામમાં એ ચોરી કરે છે. માં કીધું વિદ્યાર્થી ભાઈ પ્રામાણિક છે, હોશિયાર. ના એમ કીધું ભાઈ એ પરીક્ષામાં ચોરી કરે. તો વિરોધાભાસ દર્શાવતું વાક્ય શેનાથી બનાવ્યું? કે યટ. ત્યાર પેડો નેક્સ્ટ, શુભાંગી has won the race. કે ભાઈ શુભાંગી કે જે રેસ જીતી ગઈ છે તેમ છતાં તે ઉદાસ દેખાય છે. આવો તેમ છતાં એના માટે મૂકી દઈએ આપણે યટ અથવા તો બટ. અહીં મૂકી દઉં બટ. she looks sad. આ બની ગયું વિરોધાભાસ દર્શાવતું વાક્ય. કઈ રીતે? શુભાંગી has won the race but she looks sad. કે ભાઈ શુભાંગી રેસ જીતી ગઈ છે તેમ છતાં તે નાખુશ દેખાય છે અથવા તો ઉદાસ દેખાય છે. ક્યાં તો આ રીતના વિરોધાભાસ દર્શાવતું વાક્ય બનાવવાનું. એ પણ કયા શબ્દથી? ધો, બટ અને યટ. નેક્સ્ટ, ભાવિક was tired. કે ભાઈ ભાવિક થાકી ગયો હતો. tired એટલે કે થાકી ગયો. ભાવિક was tired but yet આપણે આ વખતે યટ મૂકી દઈએ. યટ. he continued to walk. ભાવિક was tired yet he continued to walk. ભાવિક થાકી ગયો હતો તેમ છતાં તેને ચાલવાનું શરૂ રાખ્યું. ખ્યાલ કર્યો? એકમાં શું કીધું ભાઈ? ટાયર્ડ એટલે કે થાકી ગયો ભાવિક, તેમ છતાં તેને કઈ ક્રિયા કરી? ચાલવાની ક્રિયા તો શરૂ રાખી. અને ભાવિક was tired yet she continued to walk. અને છેલ્લું વાક્ય જોઈએ આપણે, મિસ્ટર શર્મા is ill. મિસ્ટર શર્મા બીમાર છે but he will have to attend the meeting. આ બની ગયું વિરોધાભાસ દર્શાવતું વાક્ય. મિસ્ટર શર્મા is ill કે
કે ભાઈ મિસ્ટર શર્મા બીમાર છે. વિરોધાભાસ દર્શાવતું વાક્ય છે નથી બનતું. બટ he will have to attend the meeting. એકમાં એવું કીધું ભાઈ આપણે મિસ્ટર શર્મા બીમાર છે તેમ છતાં તેને મીટિંગમાં હાજરી આપવી જ પડશે. આયા શું કે મીટિંગ આપણે બીમાર છે આયા શું કરવું પડે ને મીટિંગમાં હાજરી આપવી પડે. તો આ રીતના વિરોધાભાસ દર્શાવતા એટલે કે કોન્ટ્રાસ્ટ દર્શાવતું ફંક્શન પૂછાય તો વાક્ય સામાન્ય રીતે તો બટ અને યટ થી બનાવવાનું. હવે મેં તમને કીધું એમ કે માની લો કે આ રીતના આપણને વાક્ય આપીશું અને આપણે ધોતી વાક્ય બનાવવું તો કઈ રીતના બનાવવું. તો જો આપી દો માની લો કે પ્રથમ વાક્ય છે. હવે તમારે ધોતી વાક્ય બનાવવું તો પરીક્ષામાં તમારે આખું વાક્ય પ્રથમ આપણે ફરીથી લખવું પડે. તો કઈ રીતના? તો પ્રથમ તમારે આ શબ્દનો ઉલ્લેખ કરવો પડે. કયા? ધો. આયા તમને આપેલું નથી પણ તમારે ધોતી બનાવવું તો આયા મૂકી દેવાનું તમારે ધો. હવે મૂકી દેવાનું મુંબઈ ઇન્ડિયન્સ played well Chennai Super Kings won the match. તો આ રીતના બનાવવું પડે. તો મુંબઈ ઇન્ડિયન્સ played well Chennai Super Kings won the match. જો કે મુંબઈ ઇન્ડિયન્સ સારું રમી તેમ છતાં ચેન્નઈ સુપર કિંગ મેચ જીતી ગઈ. તો ધોને પ્રોપરલી કયા સ્થાને લઈ લેવાનું? પ્રથમ સ્થાને. તો આ છે તમારા ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ દર્શાવતા વાક્યો. અને શેનાથી બનાવવાના? તો કે ધો, બટ અને યટ થી.